નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાઘરોટા મુકામે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આગળ આપણે પહોંચેલા છીએ. હવે આપણે એમને પૂછી જોઈએ કે એમને બટાકામાં શું શું કર્યું છે ને એમનો અનુભવ શું કહેવું થાય છે. આપનું શુભ નામ જણાવજો. જિગ્નેશભાઈ. વતન કયું છે આપનું? વાઘરોટા વતન છે. આપે આ બટાકાની અંદર શેનું વાપરેલું હતું? પાયાના અંદર એનપીકેના બેક્ટેરિયા બ્લૂમના, હા, બ્લૂમ માઇકોરાઇઝા બરોબર, અને બ્લૂમનું ટ્રાઇકોડરમાં વાપરેલું છે. ટ્રાઇકોડરમાં. સરસ. હવે તમે અત્યારે કેટલા દિવસના બટાકા થયા છે તમારા? 52 થી 53 દિવસના. 52 થી 53 દિવસના બટાકા થયેલા છે. તમને પલ્લુની સાઇઝમાં કેવું લાગે છે? ખૂબ સરસ. અને બટાકાનો બેસાડ બી ખૂબ સરસ છે. અને તમે ફ્લોરાનો ઉપયોગ કરેલો છે? બ્લૂમ ફ્લોરા એક રાઉન્ડ મારેલો છે. એક રાઉન્ડ મારેલું છે. એના કારણે તમને ટ્યુબરો કેવા લાગે છે? એક સરખા બેસેલા છે કે બધા એક સરખા છે? એક જ જોડે બધા ટ્યુબર આવી ગયેલા છે. બરોબર. અને ટ્યુબરની સાઇઝ ને કેવું છે? ટ્યુબરની સાઇઝ બી સરસ છે. બરોબર. અને મૂળના વિકાસમાં તમને માઇકોરાઇઝાનો કેવો ફરક લાગે છે? ખૂબ સરસ છે. આ તો 50% મૂળ તૂટી ગયેલા છે. હા, પણ ખૂબ સરસ મૂળનો વિકાસ થયેલો છે. બરોબર છે. નવા વર્ષમાં તમે બીજા ખેડૂતને ભલામણ કરશો? હા, ચોક્કસ. માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્માનો ઇફેક્ટ ખૂબ સરસ મળેલો છે આમાં. તમને કોઈ પ્રકારની ફૂગની અસર લાગે છે તમારા ખેતરમાં? કોઈ પણ નહીં. ઓકે, ધન્યવાદ.